Hello everyone. Today I am going to discuss with you about the ટીલોમ થિયરી. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ટીલોમ થિયરી વિશે જોઈ લીધું. ફોસ્ટર અને ગિફોર્ડ બે સાયન્ટિસ્ટ હતા અને એમણે એવું કીધું કે જે કોઈ પણ એક્સિસ છે, કોઈ પણ પ્લાન્ટની એક્સિસ છે, એનો જે ટીપ પોર્શન છે, એટલે જેને આપણે શું કહીએ ટર્મિનલ પોર્શન, એ ટર્મિનલ પોર્શન છે એને શું કીધું, એને ટીલોમ એવું નામ આપ્યું. ટીલોમ is a ultimate portion of the dichotomizing axis. ઓકે, કોઈ પણ પ્લાન્ટની એક્સિસ છે, એ પ્લાન્ટની એક્સિસના બે ભાગ પડે અને એને શું કહેવાય, આપણે ડાયકોટોમસ એક્સિસ કહીએ. અને એ ડાયકોટોમસ એક્સિસ છે એનો જે ટર્મિનલ પોર્શન છે એને ફોસ્ટર અને ગિફોર્ડ બે સાયન્ટિસ્ટે શું કીધું, ટીલોમ. એના પછી ઘણા બધા રિસર્ચ થયા અને એ રિસર્ચ પછી ઝિમરમેન નામનો સાયન્ટિસ્ટ આવ્યો અને ઝિમરમેને એક થિયરી આપી. એ થિયરીનું નામ છે ટીલોમ થિયરી. ઓકે, હવે અકોર્ડિંગ ટુ ઝિમરમેને એવું કીધું કે રાહનિયા જેવા જે પ્લાન્ટ છે, રાહનિયા છે એ અત્યારે ફોસિલ છે. ઓકે, અત્યારે એ પ્લાન્ટ છે એ અર્થ ઉપર નથી. તો રાહનિયા જેવા જે પ્લાન્ટ છે, એવા પ્લાન્ટમાંથી જે બધા વાસ્ક્યુલર પ્લાન્ટ છે એ ડેવલપ થયા છે. વાસ્ક્યુલર પ્લાન્ટ એટલે એવા પ્લાન્ટ કે જે પ્લાન્ટમાં ઝાયલમ અને ફ્લોએમ છે એ પ્રેઝન્ટ છે. ઝિમરમેને એવું કીધું કે જે બધા વાસ્ક્યુલર પ્લાન્ટ છે એ રાહનિયા જેવા પ્લાન્ટમાંથી ડેવલપ થયા છે. ઓકે, એટલે એનો મતલબ એવો થયો કે રાહનિયા છે એ આ બધાનો શું છે, પિતૃ પ્લાન્ટ છે. અને જે આ રાહનિયા પ્લાન્ટ છે એમાં લીવ્સ છે એ પ્રેઝન્ટ નથી. ઓકે, એ લીવ્સ વગરનો પ્લાન્ટ છે. એટલે આ જે ઇમેજ છે એ કોની છે, રાહનિયાની છે. એમાં આપણે એવું કીધું હતું કે એનો જે સ્ટેમ છે એ ગ્રીન કલરનો છે અને સ્ટેમ છે એ ફોટોસિન્થેસિસ કરે, એટલા માટે એને લીવ્સની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ઝિમરમેને એવું કીધું કે બાકીના જે બધા વાસ્ક્યુલર પ્લાન્ટ છે એમાંથી ડેવલપ થયા છે. પ્લસ એણે બીજું એવું કીધું કે આ પ્લાન્ટ છે, જે વાસ્ક્યુલર પ્લાન્ટ, ઇટ મે બી સ્ટરાઇલ ઓર ફર્ટાઇલ. એટલે એની ઉપર જો સ્પોરેન્જિયા પ્રેઝન્ટ હોય તો એને શું કીધું, એને ફર્ટાઇલ પ્લાન્ટ. અને જો એની ઉપર સ્પોરેન્જિયા ન હોય તો એને શું કીધું, સ્ટરાઇલ. ઓકે, એટલે એવી ટીપ કે જેની ઉપર સ્પોરેન્જિયા છે એ પ્રેઝન્ટ છે, તો એ ટીપને શું કહેવાય, આપણે ફર્ટાઇલ ટીલોમ. અને એવી ટીપ કે જેની ઉપર સ્પોરેન્જિયા છે એ પ્રેઝન્ટ નથી, તો એને આપણે શું કીધું, સ્ટરાઇલ ટીલોમ. ઓકે, એને આવી બે ડેફિનેશન્સ આપી, સ્ટરાઇલ ટીલોમ અને ફર્ટાઇલ ટીલોમ. અને બીજી એક ડેફિનેશન એ આપી કે જે આ ડાયકોટોમસ એક્સિસ છે, એટલે આ જે પોર્શન છે આ શેનો છે, મેઇન એક્સિસ. ઓકે, આ મેઇન એક્સિસ છે એનો બે ભાગ પડ્યા, એટલે એને આપણે શું કીધું, ડાયકોટોમસ એક્સિસ. હવે એ જે ડાયકોટોમસ એક્સિસ છે એ જ્યાં જોઈન્ટ થાય, એટલે આ જે પોર્શન છે, આ જે બે એક્સિસ છે જે અહીંયા જોઈન્ટ થાય છે, એ પોર્શનને એને શું નામ આપ્યું, મિઝોમ એવું નામ આપ્યું. ઓકે, પોર્શન ઓફ ધ બ્રાન્ચ પેરિયર ટુ ધ બાયફ્રેક્શન, જ્યાં બાયફ્રેક્શન થાય છે એની પહેલાનો ભાગ છે એ જે પોર્શન છે એને શું કીધું આપણે, મિઝોમ. એવું ઝિમરમેને નામ આપ્યું. એના પછી આ બાયફ્રેક્શન થતું હોય, ઓકે, બાયફ્રેક્શન થાય એ પોઈન્ટને એને શું કીધું, મિઝોમ. હવે એ બાયફ્રેક્શન થતું હોય તો એમાં બે અથવા તો બેથી વધારે બ્રાન્ચિંગ છે એ ડેવલપ થતી હોય તો એને શું કીધું, સિન્ટિલોમ. બે અથવા તો બેથી વધારે ટીલોમ છે એને શું કીધું, એને સિન્ટિલોમ. ઓકે, ફ્યુઝડ પોર્શન ઓફ 2 or more ટીલોમ વેર કોલ્ડ સિન્ટિલોમ. એના પછી એનું બીજું એક નામ છે ટીલોમ ટ્રુઝિસ. અને જો સ્ટરાઇલ સિન્ટિલોમ હોય તો ફાઇલોઇડ ટ્રુઝિસ. જો સ્ટરાઇલ ટીલોમ છે ને એનું એક બીજું નામ છે ફાઇલોઇડ એવું. એટલે સ્ટરાઇલ સિન્ટિલોમ હોય તો ફાઇલોઇડ ટ્રુઝિસ અને ફર્ટાઇલ સિન્ટિલોમ હોય તો સ્પોરેન્જિયલ ટ્રુઝિસ. ઓકે, આ જે બધી થિયરી છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા. હવે આજે આપણે ભણવાનું છે ઇલેમેન્ટરી પ્રોસેસ. ઇલેમેન્ટરી પ્રોસેસનો મતલબ એવો થાય કે એવી પ્રોસેસ વિચ ટેક્સ પ્લેસ સ્ટેપ બાય સ્ટેપ. એવી પ્રોસેસ કે જે સ્ટેપ બાય સ્ટેપ થતી હોય એને શું કહેવાય, ઇલેમેન્ટરી પ્રોસેસ. ઓકે, હવે આપણે શું ભણીએ છીએ તો કે જે શું કહેવાય, આ જે પ્લાન્ટ છે, પ્રિમિટિવ પ્લાન્ટ્સ છે, એમાંથી અત્યારે જે આપણે પ્લાન્ટ્સ જોઈએ છે એ કેવી રીતે ડેવલપ થયા. તો એ કાંઈ એક બે દિવસમાં ડેવલપ ન થઈ જાય, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થઈ હોય અને એમાં એ ડેવલપ થાય. તો એના માટેની જે એલિમેન્ટરી પ્રોસેસ છે એ આપણે જોવાની છે. એલિમેન્ટરી પ્રોસેસ ઇન્ક્લુડ્સ ઓવરટોપિંગ, પ્લેનેશન, સિન્જેન્સિસ, રિડક્શન એન્ડ કર્વેશન.
આ જે એલિમેન્ટરી પ્રોસેસ છે એ પ્રોસેસમાં 5 ટાઈપ્સ છે: ઓવરટોપિંગ, પ્લેનેશન, સિન્જેન્સિસ, રિડક્શન એન્ડ કર્વેશન. એમાં પહેલું છે ઓવરટોપિંગ. The process of overtopping occurs during the formation of leaves from the axis. In this process, out of two equal dichotomous branches, one becomes larger and mechanically stronger. The larger branch from the axis, while the shorter forms the lateral axis or leaves. ઓવરટોપિંગ છે ને એ નામ જ આપણે સજેસ્ટ કરે છે કે કોઈના ઉપર ટોપિંગ્સ થાય, બરાબર, કોઈની ઉપર ઢકાય કે એવું એ નામ જ આપણે એવી રીતે સજેસ્ટ કરે છે. હવે આ ઓવરટોપિંગમાં શું હોય કે કોઈ પણ, હવે તમે છે ને આ બધી જે એલિમેન્ટરી પ્રોસેસ છે ને ઓવરટોપિંગ, પ્લેનેશન, એમાં શું હશે કે ડાયકોટોમસ બ્રાન્ચ થતી હશે. ડાયકોટોમસ બ્રાન્ચનો મિનિંગ આપને ખબર હોવી જોઈએ કે જ્યાં મેઇન એક્સિસ છે, મેઇન એક્સિસમાંથી બે ભાગ પડે, આને શું કહેવાય, બે સરખા ભાગ પડે, એને શું કહેવાય, ડાયકોટોમસ બ્રાન્ચ. ઓકે, મેઇન એક્સિસમાંથી બે ભાગ પડે એને શું કીધું, ડાયકોટોમસ બ્રાન્ચ. હવે આ ડાયકોટોમસ બ્રાન્ચ છે એ નોર્મલી આવી રીતે ડેવલપ થતી હોય. ઓકે, અને આ જે ઉપરનો ભાગ છે એને આપણે શું કીધું, ટીલોમ. ઓકે, ટીપ પોર્શન. હવે ઓવરટોપિંગમાં શું થાય કે બે ઇક્વલ પોર્શન થાય. ઓકે, બે ઇક્વલ, જે આ મેઇન એક્સિસ છે એમાંથી બે ઇક્વલ પોર્શન થાય. હવે એ બે ઇક્વલ પોર્શનમાંથી એક પોર્શન છે ને એ શું થાય, લાર્જર અને લોંગર. એક જે પોર્શન છે એ કેવો થાય, મોટો થાય અને લાંબો થાય, અને બીજો જે પોર્શન છે એ શું થાય, નાનો અને શોર્ટર. ઓકે, અને જે આ મોટો પોર્શન છે એ કેવો હોય, મિકેનિકલી સ્ટ્રોંગર હોય. બે પોર્શન નીકળે, એક પોર્શન છે એ લાર્જર અને મિકેનિકલ સ્ટ્રોંગર, અને જે બીજો પોર્શન છે એ શોર્ટર. ઓકે, હવે લાર્જર બ્રાન્ચ છે, હવે આ જે બ્રાન્ચ છે ને ઇટ મે ફોર્મ્સ મેઇન એક્સિસ. ઓકે, આ મેઇન એક્સિસ છે એ અહીંયા પૂરી થઈ ગઈ. આ પાર્ટ છે એ મિઝોમ પાર્ટ છે, બરાબર. મેઇન એક્સિસ છે અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. હવે આગળથી જે મેઇન એક્સિસનો પાર્ટ છે ને આ જે છે એ મેઇન એક્સિસનો ભાગ ભજવે, આપણે એવું કહી શકીએ. ઓવરટોપિંગમાં શું થાય કે જે બે ડાયકોટોમસ બ્રાન્ચ નીકળે એ બે બ્રાન્ચમાંથી એક બ્રાન્ચ છે એ લાંબી થઈ અને મિકેનિકલી સ્ટ્રોંગર થાય, બીજી બ્રાન્ચ છે એ શોર્ટ થાય. હવે બીજી બ્રાન્ચ છે એની ઉપર લેટરલ એક્સિસ ડેવલપ થાય અથવા તો એની ઉપર લીવ્સ ડેવલપ થાય. ઓકે, એ જે બીજી બ્રાન્ચ છે એને શું કહેવાય કે એ લેટરલ એક્સિસ પણ કહી શકાય અને એની ઉપર લીવ્સ પણ ડેવલપ થાય. ઓકે, હવે આ જે પ્રોસેસ છે આને શું કહેવાય, ઓવરટોપિંગ. સેકન્ડ વન, પ્લેનેશન. હવે પ્લેનેશનનો મતલબ એવો થાય કે સમાંતર, આપણે ગુજરાતીમાં એને સમાંતર કહીએ. ઇટ અકર્સ ઇન ધ સિસ્ટમ ઓફ ડાયકોટોમાઇઝ. This process result in the arrangement of telomes and mesomes in the same plane. હવે જ્યારે ટીલોમ અને મિઝોમ, ટીલોમ એટલે જે આ ટીપ પોર્શન છે, આપણે એવું નથી, ટીલોમની ડેફિનેશનમાં એવું નથી કે આ ટીપ પોર્શન છે એને ટીલોમ કહેવાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા જે બીજો કોઈ ટીપ પોર્શન હોય, અહીંયા બીજી લેટરલ બ્રાન્ચ હોય અને એનું જે ટીપ હોય અથવા તો રૂટ બહાર દેખાતું હોય એનું જે ટીપ હોય એને પણ આપણે ટીલોમ કીધું. તો આપણે જ્યારે ડેફિનેશન ભણ્યા ત્યારે એવું ભણ્યા હતા. તો જે પ્લેનેશન છે, પ્લેનેશન એટલે સમાંતર. ઓકે, હવે જ્યારે કોઈ પણ પ્લાન્ટ છે એ ડેવલપ થાય ત્યારે ડેવલપમેન્ટના જે રિઝલ્ટ છે એમાં શું મળે કે જે ટીલોમ છે અને મિઝોમ છે, ટીલોમ અને મિઝોમ એ બે એક જ પ્લેનેશનમાં અરેન્જ થયેલા હોય. મિઝોમ એટલે શું થાય કે જ્યાંથી ડાયકોટોમસ બ્રાન્ચ પડી હોય, જ્યાંથી બાયફ્રેક્શન થયું હોય. હવે આ જે બાયફ્રેક્શન થયું હોય અને આ જે ટીપ પોર્શન એ બધું એક જ સમાંતરીય છે. ઓકે, આમાં સમાંતર નહોતું, આમાં દેખાય છે સમાંતર, આમાં નહોતું, બે મિઝોમ અને ટીલોમ. પણ જ્યારે આપણે પ્લેનેશન હોય ત્યારે પ્લેનેશનમાં શું હોય કે ટીલોમ અને મિઝોમ છે એ બે એક જ પ્લેનમાં હોય. ઓકે, જો આમાં શું યાદ રાખવાનું છે, એક ઓવરટોપિંગમાં કે એમાં એક બ્રાન્ચ છે એ મોટી હોય, એક નાની હોય, એક મોટી બ્રાન્ચ છે એ મિકેનિકલી સ્ટ્રોંગર હોય. બીજું જે પ્લેનેશન છે એમાં શું છે કે મિઝોમ અને ટીલોમ બે એક જ પ્લેનેશનમાં હોય, એને શું કહેવાય, પ્લેનેશન. નાઉ થર્ડ વન, સિન્જેન્સિસ.
સિન્જેન્સીસની જે પ્રોસેસ છે એને શું કહેવાય, વેબિંગ પણ કહેવાય. વેબિંગ એટલે આપણે જે કોઈ પણ ઝાડ હોય તો એને આપણે વેબિંગ કહીએ. તો આ સિન્જેન્સીસ છે ને એ એવું છે, વેબિંગ જેવું. ઇન ધીસ પ્રોસેસ ફ્યુઝન ઓફ ટીલોમ એન્ડ મિઝોમ ટેક્સ પ્લેસ વિથ ધ ડેવલપમેન્ટ ઓફ પેરેન્કાઇમેટસ ટિશ્યુ. હવે જે આ ફ્યુઝનની પ્રોસેસ છે ટીલોમ અને મિઝોમની, એ છે ને જ્યારે મિઝોમ ને ટીલોમ ડેવલપ થાય એની સાથે સાથે પેરેન્કાઇમેટસ ટિશ્યુ પણ ડેવલપ થાય. ટીલોમ અને મિઝોમ બે ડેવલપ થાય એની સાથે સાથે પેરેન્કાઇમેટસ ટિશ્યુ પણ ડેવલપ થાય. The important process explain the origin and evolution of leaf as well as stele of the stem. હવે આ સિન્જેન્સીસની પ્રોસેસ છે ને એ શું બતાવે કે ઓરિજિન અને ઇવોલ્યુશન, જે લીફનું ઓરિજિન અને ઇવોલ્યુશન કેવી રીતે થયું એ પણ બતાવે. પ્લસ આપણે જે સ્ટેમમાં સ્ટીલી જોઈએ છે, ઓકે, મિડલ પોર્શન ઓફ ધી સ્ટેમ એને આપણે સ્ટીલી કહીએ. સ્ટેમમાં જે સ્ટીલી જોઈએ છે એ અને લીફનું ઇવોલ્યુશન કેવી રીતે થયું એ આપણે સિન્જેન્સીસમાં ખબર પડે. સિન્જેન્સીસ રિઝલ્ટ ઇન ધ ફોર્મેશન ઓફ લીફ વિથ ઓપન ડાયકોટોમસ વેનેશન, pinnate and also complex stele in the stem. In Selaginella stem, polystylic condition occurs as a result of simple parenchymatous webbing. હવે જ્યારે આપણે શોર્ટમાં હું તમને કહું, આ જે છે આ શું છે, નોર્મલ એક ડાયકોટોમસ બ્રાન્ચ છે. ઓકે, હવે આમાં સિન્જેન્સીસ થાય ત્યારે શું થાય કે આ નોર્મલ બ્રાન્ચ છે ને એ બ્રાન્ચમાં આજુબાજુ શું થાય, પેરેન્કાઇમેટસ ટિશ્યુ ડેવલપ થાય. પેરેન્કાઇમેટસ ટિશ્યુ ડેવલપ થાય એટલે આખું વેબ જેવું ફોર્મેશન કરે, બરાબર છે. હવે આ પેરેન્કાઇમેટસ ટિશ્યુ ડેવલપ થાય એનો મતલબ એમ કે બ્રાન્ચ છે એની આજુબાજુમાં કાંઈક ડેવલપ થવાની એબિલિટી છે, એટલા માટે એને ઓરિજિન અને ઇવોલ્યુશન ઓફ લીફ એવું ગણવામાં આવ્યું છે. પ્લસ ઓરિજિન એન્ડ ઇવોલ્યુશન ઓફ લીફ એન્ડ સ્ટીલી એવું કીધું છે. ડાયકોટોમસ બ્રાન્ચ છે એની આજુબાજુ જ્યારે પેરેન્કાઇમેટસ ટિશ્યુ છે એનું ફોર્મેશન થાય, એનું ડેવલપમેન્ટ થાય ત્યારે એને શું કહેવાય, સિન્જેન્સીસ. સિન્જેન્સીસ છે એમાં લીફ પણ પ્રેઝન્ટ હોય. લીફ છે ઓપન ડાયકોટોમસ વેનેશન, એટલે જે આપણે નોર્મલ ડાયકોટનું લીફ જોઈએ છે ને કે જે લીફના બે સરખા ભાગ પડે છે એને શું કહેવાય, ઓપન ડાયકોટોમસ વેનેશન બતાવે. સેલાજીનેલાનું જે સ્ટેમ છે એમાં પોલિસ્ટિલિક કન્ડિશન, આપણે સ્ટીલી ભણી ગયા છે એટલે આપણે ખબર હોવી જોઈએ કે પોલિસ્ટિલિક કન્ડિશન છે એ કોને કહેવાય. સેલાજીનેલાની જે સ્ટેમ છે એમાં પોલિસ્ટિલિક, પોલીનો મતલબ થાય ઘણી બધી, બરાબર, બે કે બે કરતાં વધારે, એનો મતલબ શું થાય, પોલી. અને સ્ટીલિક એટલે સ્ટીલી. ઓકે, પોલિસ્ટિલિક કન્ડિશન છે એ સેલાજીનેલાના સ્ટેમમાં જોવા મળે છે. એનું રિઝલ્ટ શું છે, પેરેન્કાઇમેટસ વેબિંગ. પેરેન્કાઇમેટસ વેબિંગ થયું એને લીધે ઘણી બધી સ્ટીલી છે એ ડેવલપ થાય. પેરેન્કાઇમેટસ ટિશ્યુ એટલા બધા ડેવલપ થઈ ગયા, એનું રિઝલ્ટ શું થયું કે પોલિસ્ટિલિક કન્ડિશન છે એ ડેવલપ થાય. સો ધીસ ઇઝ સિન્જેન્સીસ. નાઉ ફોર્થ વન ઇઝ રિડક્શન. Reduction of telome takes place in xerophytic plant. ટીલોમ એટલે જે ટીપ પોર્શન છે એનું રિડક્શન ક્યારે થાય, ટીપ પોર્શન છે એનું ડેવલપમેન્ટ બંધ ક્યારે થાય, જો એને કાંઈ ઘટતું હોય તો. ઓકે, હવે જે ઝેરોફાઇટિક પ્લાન્ટ છે એવા પ્લાન્ટ કે જે ડેઝર્ટ કન્ડિશનમાં ડેવલપ થતા હોય, જે ઝેરોફાઇટિક કન્ડિશનમાં ડેવલપ થતા હોય, જે ડ્રાય કન્ડિશનમાં ડેવલપ થતા હોય એને શું કહેવાય, ઝેરોફાઇટિક પ્લાન્ટ. હવે ઝેરોફાઇટિક પ્લાન્ટ છે એમાં લીવ્સ આર માઇક્રોફાઇલસ અને મેગાફાઇલસ. જ્યારે આપણે જે લાસ્ટ ટાઈમ આપણે હેટ્રોસ્પોરી અને સીડ હેબિટાટ ભણી ગયા ત્યારે આપણે જોયું હતું કે માઇક્રોફાઇલસ અને મેગાફાઇલસ કોને કહેવાય. માઇક્રોફાઇલસ એટલે કે લીફ વિથ સિંગલ અનબ્રાન્ચ વેઇન. જેમ કે આપણે જે ઝેરોફાઇટિક પ્લાન્ટ છે એમાં આપણે જોતા હોય તો લીફ છે એમાં સિંગલ વેઇન હોય અને એ વેઇન છે એનું કોઈ બ્રાન્ચિંગ ન હોય. તમે જે આપણે જે નોર્મલ કન્ડિશનમાં પ્લાન્ટ ગ્રો થતા હોય એના જે લીફ જોઈએ તો એમાં ઘણું બધું વેબિંગ ટાઈપનું જે લીફનું વેનેશન હોય, તો એવા લીફના વેનેશનને શું કહેવાય, મેગાફાઇલસ લીફ કહેવાય એને. ઝેરોફાઇટિક કન્ડિશનમાં જે પ્લાન્ટ ગ્રો થતા હોય એને શું, એમાં લીફ છે ને એ માઇક્રોફાઇલસ હોય. માઇક્રોફાઇલસ એટલે કેમ કે લીફ છે ને એકદમ પતલા હોય,
લીફ પતલા હોય એટલે શું કામ એવું હોય? કેમ કે ડ્રાય કન્ડિશનમાં એને સર્વાઈવ કરવાનું છે, એને ફોટોસિન્થેસિસ કરવાનું છે અને ઇવાપો ટ્રાન્સપિરેશનનો જે રેટ છે એ ઓછો કરવાનો છે. ઓકે, જે પ્લાન્ટમાંથી જે વોટર લોસ થાય વોટર લોસ ઓછો કરવાનો છે, કેમ કે ડ્રાય કન્ડિશન છે. હવે આવી જે ડ્રાય કન્ડિશન છે એને પહોંચી વળવા માટે જે પ્લાન્ટ છે એ નાના જે લીવ્સ છે એ ડેવલપ કરે. એટલે જે રિડક્શન છે ટીલોમનું રિડક્શન એ કેમાં જોવા મળે? ઝેરોફાઇટિક પ્લાન્ટમાં. લીવ્સ કેવા હોય? માઇક્રોફાઇલસ. માઇક્રોફાઇલસનો મિનિંગ એવો થાય કે લીફ છે એ સિંગલ અને અનબ્રાન્ચ વેઇન હોય લીફમાં. અને આવું કેમાં જોવા મળે? લાઇકોપ્સિડા અને સિફેનોપ્સિડા. આ જે બે લાઇકોપ્સિડા અને ટેરિડોફાઇટા છે એના 3 ક્લાસ છે, લાઇકોપ્સિડા, સિફેનોસિડા અને ટેરિડોપ્સિડા. એમાંથી જે ટીલોમનું રિડક્શન છે એ 2 ક્લાસમાં જોવા મળે છે, લાઇકોપ્સિડા અને સિફેનોપ્સિડામાં. In such cases, the leaves become reduced to scaly or needle-like shape in Lycopsida and Siphonopsida. હવે આમાં શું થાય કે લીવ છે ને એ સ્કેલી અને નીડલ જેવા બને. જેમ કે આપણે સાયકસમાં જોઈએ છે, સાયકસ છે એમાં નીડલ જેવા લીવ્સ હોય, બરાબર? એ જે તમે લાસ્ટ યર તમે ભણી ગયા. તો આવા જે ઝેરોફાઇટિક કન્ડિશનમાં જે પ્લાન્ટ થતા હોય એવા પ્લાન્ટમાં ટીલોમનું રિડક્શન જોવા મળે. ટીલોમનું રિડક્શન જોવા મળે એનો મતલબ એમ કે એના જે લીવ્સ છે એ સ્કેલી અને કેવા હોય? નીડલ શેપના હોય. મોસ્ટલી આવા જે પ્લાન્ટ્સ છે એ કયા ક્લાસમાં જોવા મળે? લાઇકોપ્સિડા અને સિફેનોપ્સિડા. હવે આ જે ફિગર છે એ કોની છે? રિડક્શન ઓફ ટીલોમ. આ જે છે એ નોર્મલ ટીલોમ છે અને આમાં તમે જોવો છો કે કોઈ ડાયકોટોમસ બ્રાન્ચિંગ નથી. એનો મતલબ એવો થયો કે ડાયકોટોમસ બ્રાન્ચિંગ છે એનું રિડક્શન થઈ ગયું. એટલે રિડક્શન થઈ ગયું એટલે એનો મતલબ એમ કે પ્લાન્ટ છે એ લાઇકોપ્સિડા કે સિફેનોપ્સિડામાંથી બિલોંગ કરે છે અને પ્લાન્ટ છે એ ઝેરોફાઇટિક કન્ડિશનમાં ડેવલપ થયેલો છે. 5th one is curvation. કર્વેશન છે એનો મતલબ જ એવો થાય કે બેન્ડિંગ કે કર્વ, એવું એનું નામ એવું આપણે સજેસ્ટ કરે છે. The fertile telomes become curved and bent downward. હવે જે ફર્ટાઇલ ટીલોમ છે, આપણે અત્યાર સુધી કેની વાત કરી? સ્ટરાઇલ ટીલોમની. આપણે અત્યાર સુધી ક્યાંય ફર્ટાઇલ ટીલોમ આવ્યા નથી. કર્વેશન છે એમાં શું કીધું કે ફર્ટાઇલ ટીલોમ છે એ શું થાય? કર્વડ અથવા તો બેન્ડ વળી જાય, બરાબર? ફર્ટાઇલ ટીલોમ છે એ કર્વ થઈ જાય અને બેન્ડ થઈ જાય ડાઉનવર્ડ. નીચેની બાજુ શું થઈ જાય? કર્વ થઈ જાય. વિલ્સન ડિવાઇડેડ કર્વેશન ઇન્ટુ 2 સબ પ્રોસેસ લાઇક ઇનકર્વેશન એન્ડ રીકર્વેશન. વિલ્સન નામનો સાયન્ટિસ્ટ હતો. વિલ્સને એવું કીધું કે કર્વેશન છે એ 2 ટાઈપની સબ પ્રોસેસ છે, ઇનકર્વેશન ને રીકર્વેશન. ઇનકર્વેશન, in this process downward shifting of the sporangia occurs from the terminal or ventral surface of leaf-like parts of the members of Pteridopsida. Recurvation, it was defined by Wardlaw as process where downward bending of sporangia occurs along with the sporangial stalk as Siphonopsida. પહેલાં તો કર્વેશનમાં શું થાય? આ ફર્ટાઇલ ટીલોમ છે. ફર્ટાઇલ ટીલોમ શું કામ છે? કેમ કે એની ટીપ ઉપર સ્પોરેન્જિયા છે એ પ્રેઝન્ટ છે. ફર્ટાઇલ ટીલોમ છે એ શું થઈ જાય? કર્વ થઈ જાય અથવા તો બેન્ટ થઈ જાય. હવે એમાં વિલ્સને શું કીધું કે 2 ટાઈપનું કર્વેશન હોય, રીકર્વેશન અને ઇનકર્વેશન. ઇનકર્વેશનમાં શું કીધું? ડાઉનવર્ડ શિફ્ટિંગ. ડાઉનવર્ડ શિફ્ટિંગ એટલે નીચેની બાજુ જે એનું નીચેની બાજુ કર્વેશન થાય એને શું કહેવાય? ડાઉનવર્ડ શિફ્ટિંગ. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો, આ જે છે એ ડાઉનવર્ડ શિફ્ટિંગ છે. જો આ જે ફર્ટાઇલ ટીલોમ છે એ અંદરની બાજુ કર્વ થયો તો એ ડાઉનવર્ડ શિફ્ટિંગ ન થાત. ઓકે, આ જે છે એ શું છે? ડાઉનવર્ડ શિફ્ટિંગ છે. In this process, downward shifting of sporangia occur from the terminal or ventral surface of the leaf-like part. હવે આ જે સ્પોરેન્જિયા છે એ બેન્ડ થઈ જાય. બેન્ડ થાય પણ ક્યાંથી બેન્ડ થાય? તો કે લીફ લાઇક પાર્ટ અથવા તો વેન્ટ્રલ અથવા તો ટર્મિનલ પોર્શન. ટર્મિનલ પોર્શન એટલે છેડાનો ભાગ. આ જે છેડાનો ભાગ છે અહીંયાથી બેન્ડ થઈ જાય
તો આવું જે ઇનકર્વેશન છે એ આપણે કેમાં જોવા મળે? ટેરિડોપ્સિડામાં જોવા મળે. આ પ્રોસેસમાં જે લીફ જેવો પાર્ટ છે, લીફ જેવો પાર્ટ અને જે આ ટર્મિનલ પોર્શન એ બે બેન્ડ થઈ જાય તો એને શું કહેવાય? ઇનકર્વેશન. અને એ કેવી રીતે બેન્ડ થાય? ડાઉનવર્ડ થાય. આ પ્રોસેસને શું કહેવાય? ઇનકર્વેશન. હવે એના પછી શું છે? રીકર્વેશન. It was defined by Wadlow as a process where downward bending of the sporangia occurs along with the sporangial stalk. હવે આ જે સ્પોરેન્જિયા છે, ઘણી વખત ટેરિડોફાઇટામાં કેવું હોય કે સ્પીસીસ હોય ને એના ઉપર ડિપેન્ડ કરે. આ જે સ્ટોક આ જે છે ને આપણે સ્પોરેન્જિયલ સ્ટોક પણ કહી શકીએ, અને જો આ લીફ હોય ને તો આ એક ટર્મિનલ પોર્શન કહી શકીએ. જો અહીંયા લીફ પ્રેઝન્ટ હોય તો એ ટર્મિનલ પોર્શન કહી શકીએ, અને અહીંયા લીફ ન હોય તો એ શું છે? સ્પોરેન્જિયાનો સ્ટોક છે. સ્ટોક એટલે નીચે દંડા જેવો ભાગ છે, એને આપણે શું કહીએ? સ્ટોક. તો ટેરિડોપ્સિડા છે, તો ટેરિડોપ્સિડામાં શું કીધું આપણે? લીફ જેવું પોર્શન હોય, એ ડાઉનવર્ડ બેન્ડિંગ થાય. અને જે રીકર્વેશન છે એમાં શું કીધું? કે ડાઉનવર્ડ બેન્ડિંગ થાય, પણ કોનું થાય? તો કે જે આનું જે ટીલોમનું તો ડાઉનવર્ડ બેન્ડિંગ થવાનું છે, એની સાથે સાથે જે સ્પોરેન્જિયાનો જે સ્ટોક છે, સ્ટોક પોર્શન છે, એનો પણ બેન્ડિંગ થાય. ઇનકર્વેશન કોનામાં જોવા મળે? ટેરિડોપ્સિડામાં. અને રીકર્વેશન છે એ સિફેનોપ્સિડામાં જોવા મળે. ઇનકર્વેશન છે એ ટેરિડોપ્સિડામાં અને રીકર્વેશન છે એ સિફેનોપ્સિડામાં. ઓકે, ધીઝ આર ધ ઇલેમેન્ટરી પ્રોસેસ ઓફ ટીલોમ. ઇલેમેન્ટરી પ્રોસેસમાં 5 પ્રોસેસ છે. ઓવરટોપિંગ. હવે ઓવરટોપિંગમાં આપણે શું જોઈ ગયા? ઓવરટોપિંગ છે એમાં એક બ્રાન્ચ છે એ લાંબી થાય અને એક બ્રાન્ચ છે એ ટૂંકી થાય. લાંબી બ્રાન્ચ છે એ મિકેનિકલી સ્ટ્રોંગ હોય અને લાંબી બ્રાન્ચ છે એ ઘણી વખત મેઇન એક્સિસનું પણ કામ કરે. અને જે આ શોર્ટ બ્રાન્ચ છે, એ શોર્ટ બ્રાન્ચ છે એની ઉપર લીવ્સ ડેવલપ થાય, અથવા તો જો લીવ્સ ડેવલપ ન થાય તો એ શું કહેવાય? લેટરલ એક્સિસ પણ એને કહી શકાય. સેકન્ડ છે પ્લેનેશન. આ જે ઇલેમેન્ટરી પ્રોસેસ છે એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સેકન્ડ છે એ શું છે? પ્લેનેશન. પ્લેનેશનમાં શું છે કે બે જે છે એ એક પ્લેન ઉપર, ટીલોમ અને મિઝોમ, એ બે એક જ પ્લેન ઉપર અરેન્જ થયેલા હોય તો એને શું કહેવાય? પ્લેનેશન. ત્રીજું છે સિન્જેન્સિસ. તો સિન્જેન્સિસમાં શું થાય? જે મેઇન એક્સિસ છે એને સિન્જેન્સિસની પ્રોસેસ છે એને શું કીધું? વેબિંગ પણ કહેવાય. અને જે મેઇન એક્સિસ છે એ મેઇન એક્સિસની આજુબાજુ, મેઇન એક્સિસ પ્લસ જે ડાયકોટોમસ બ્રાન્ચ છે એની આજુબાજુ પેરેન્કાઇમેટસ ટિશ્યુ ડેવલપ થાય અને એ આખું વેબ જેવું સ્ટ્રક્ચર બનાવે. હવે આ જે વેબ જેવું સ્ટ્રક્ચર બનાવે એની ઉપરથી સાયન્ટિસ્ટોએ એવું કીધું કે જે લીફ છે એનું ઓરિજિન પણ આવી રીતે જ કંઈક થયેલું હોવું જોઈએ. અને જે વેબિંગ જેવું સ્ટ્રક્ચર બનાવે એટલે સિન્જેન્સિસની પ્રોસેસ થાય, એમાં પોલિસ્ટિલિક કન્ડિશન પણ જોવા મળે. એના પછી ફોર્થ છે રિડક્શન. તો રિડક્શન કેમાં થાય? તો કે એવા પ્લાન્ટ કે જે ઝેરોફાઇટિક કન્ડિશનમાં ડેવલપ થાય છે, ઝેરોફાઇટિક કન્ડિશનમાં ડેવલપ થાય, પ્લસ એવા પ્લાન્ટના લીવ્સ જે છે એ લીવ્સ કેવા હોય? માઇક્રોફાઇલસ હોય. એટલે એના જે લીવ્સ છે એમાં સિંગલ અનબ્રાન્ચ લીફ વેઇન હોય. એટલે લીવ્સ કેવા હોય? માઇક્રોફાઇલસ હોય. એવા લીવ્સ કેમાં જોવા મળે? લાઇકોપ્સિડા અને સિફેનોપ્સિડામાં. અને એવા જે લીવ્સ હોય એ નીડલ જેવા અને સ્કેલી હોય. આ જે બધી ફિગર છે એ બધી ફિગર પણ યાદ રાખવાની છે. ફિફ્થ વન છે કર્વેશન. કર્વેશન છે એ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કર્વેશન છે એ કેમાં જોવા મળે? બાકીની જે 4 પ્રોસેસ છે એ સ્ટરાઇલ ટીલોમમાં જોવા મળે. કર્વેશન છે એ ફર્ટાઇલ ટીલોમમાં જોવા મળે. કર્વેશન છે એની ફર્ટાઇલ ટીલોમ છે, ફર્ટાઇલ ટીલોમની ઉપર શું હોય? સ્પોરેન્જિયા પ્રેઝન્ટ હોય. કર્વેશન છે એના વિલ્સને 2 ભાગ પાડ્યા, ઇનકર્વેશન અને રીકર્વેશન. ઇનકર્વેશનની પ્રોસેસમાં શું થાય કે લીફ અથવા તો ટર્મિનલ પોર્શન છે જે સ્પોરેન્જિયાનો એ ડાઉનવર્ડ બેન્ડ થાય. રીકર્વેશનની જે પ્રોસેસ છે એ વાડલોએ ડિફાઇન કરી અને એણે એવું કીધું કે જે સ્પોરેન્જિયા છે એની સાથે સાથે જે સ્પોરેન્જિયાનો સ્ટોક છે એ પણ ડાઉનવર્ડ બેન્ડ થાય. અને ઇનકર્વેશનની જે પ્રોસેસ છે એ ટેરિડોપ્સિડામાં જોવા મળે. રીકર્વેશનની જે પ્રોસેસ છે એ સિફેનોપ્સિડામાં જોવા મળે. નેક્સ્ટ ટોપિક છે ઓરિજિન ઓફ સ્પોરોફાઇલસ ઇન લાઇકોપ્સિડા.
હવે જે 3 ક્લાસ છે, ઓરિજિન ઓફ સ્પોરોફાઇલસ ઇન લાઇકોપ્સિડા, ઓરિજિન ઓફ સ્પોરોફાઇલસ ઇન ટેરિડોપ્સિડા એન્ડ ઓરિજિન ઓફ સ્પોરોફાઇલસ ઇન સિફેનોપ્સિડા, આ જે 3 ટોપિક પ્લસ ઓરિજિન ઓફ રૂટ, મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓફ ટીલોમ, એટલા જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. થેન્ક યુ.